એ બેન, જી આ તમે તો દેવાંગના શેઠાણી છો ને? આ દેવાંગ હું નથી ઓળખતી. આ રામલાને ઓળખો છો? હા, અમારો કામવાળો. આવે ઈજ. એન ઘરવાળી શું? અરે જય શ્રી કૃષ્ણ. આ જય શ્રી કૃષ્ણ પછી પેલા મને એમ કહો, હા ભગવાને તમને એટલા પૈસા આપ્યા છે તો તમને એમ ન થાય કે આ ટાઈમે પગાર આપી દઈ? અરે પણ તમે કેવી વાત કરો છો? પગાર તો અમે સમય જ આપીએ છીએ ને. અને કદાચ એકાદ દિવસનું વહેલા મોડું થઈ ગયું હોય તો તમારે પણ સમજવું પડે ને. કયા સમયે આપો હો? આ મહિનો પૂરો થઈ જાય ને પછી બીજા મહિને આપો છો. ક્યારેક તો 2 મહિના સુધી નથી દેતા. આ તમને ખબર છે અમારા ઘરમાં કેટલી તાણ પડે છે? આ હું ખરીદી કરવા ન જઈ શકતી. મારે કટલેરી લેવા જવાની હતી ને તોય ન લેવા ગઈ. આ જુડોમાંથી ચપ્પલ લેવાના હતા. ક્યાંથી? જુડોમાંથી. યુ મીન ટુ સે ઝુડિયો. જો તમે ખોટા ગુસ્સે થઈ રહ્યા છો. કદાચ બની શકે કે ક્યારે વહેલા મોડું થઈ ગયું હોય, પણ હવે અમે ધ્યાન રાખીશું. પણ અમે નાના માણા હી, તમને ખબર ન પડે કે નાના માણાને કેટલી જરૂરિયાત હોય? આ ભગવાને એટલા પૈસા આપ્યા છે તો ક્યાંક એનો સારો ઉપયોગ કરતા હોય તો આ એટલા પૈસા આપ્યા ને તો એક મિનિટ. એમાં એક મિનિટ. તો તમારે એવું કેવું જોઈએ કે હવે એટલો પગાર છે ને તો લે 2000 વધારે આપું, પણ આ તો કાપવાની જ વાત કરો. આ જ્યારે હોય ત્યારે આના પૈસા કાપી નાખી, આના પૈસા કાપી નાખી. આ ઓવર ટાઈમ કરાવો ત્યારે એવું ન થાય તમને? તમે મને સાંભળશો તો હું બોલી શકીશ ને, બાકી તમે જ બોલ્યા કરશો તો હું કોઈનું સાંભળું નહીં. હું મારા ઘરવાળાનું નથી સાંભળતી. વાતની વાત કરું છું, સંભળાવવાની વાત નથી કરતી હું. અને આમ પણ ક્યારેક વહેલા મોડું થઈ જતું હશે, ના નથી પાડતી, પણ મેં કહ્યું ને કે હવે અમે ધ્યાન રાખીશું. તો પછી આટલી નાની અમથી વાતને આટલી મોટી કરવાની જરૂર શું છે? આ પગાર તમે કરો છો ના, કે તમારા ઘરવાળા? મારા સાસુ. ઈ ડોહી મૂવી કોઈ દી ટાઈમે જ ન દઈને ઓહ! પગાર. શું બોલો છો તમે? આ સાસુ છે મારા એ. આ તો તમારા હાઉસ છે ને, મારા થોડી છે. આ જો હા મારી બધું લાગશે ને તમને તો તમારે કોઈના ઘરે કામ કરવા જવું પડશે. શું લાગશે? બધું બધું. બેડ વિશિષ. જો આ બધું જેવી વાત ન કરો. અમે કોઈ તમારા ઘરવાળાને હેરાન નથી કરતા. જેટલું કામ કરાવે છે એટલા પૈસા આપીએ છીએ. કેવું કામ? હમણાં મને કહેતા હતા કે ગટર સાફ કરાવી હતી, એના પૈસા આપ્યા. અરે એ તો ઘરનું કામ કરવાનું હોય, કે ગટરો ન સાફ કરવાની હોય. તોય તમારા ઉપર દયા ખાઈને એટલું કામ કરી દે છે. પણ આ કહે છે ને કે દયા ડાકણ ને ખાયા. તમે જ બધા ડાકણ જેવા છો. મેં નથી કરાવી અને મને તો આ વાતની ખબર પણ નથી. અને તમે જો મને અત્યારે વાત કરી છે તો ઘરે જઈને વાત કરીશ ત્યારે ખબર પડશે ને કે શું છે ને શું નહીં. લે આ કઈ અદાલત હાલે છે કે હું તમને કહું તમે જઈને ઘરે વાત કરો ને પછી પગાર મળે? તમે એક કામ કરો, આ મારું ઘર છે. મારા સાસુ અને મારા હસબન્ડ સાથે જે પણ વાત કરવી હોય એને કરી શકો છો. હું કા ઘરે જાઉં? આ તમે દેખાઈ ગયા તો ભેરવાઈ ગયા. હા, સાચી વાત છે, ભેળવાયા જ ગઈ છું. હવે મારો રસ્તો છોડો, મારે મોડું થાય છે. હવે આ બહાર જાવ છો કઈક પૈસા લઈને તો નીકળાય છો ને, તો થોડા પૈસા તો આપો. નથી મારી પાસે પૈસા. હા, આ મને કીધું હોત ને તો 100-200 રૂપિયા તો હું આપી દે તમને. હા હવે જુઓ, તમે છે ને એ બધાને જે કહેવાનું હોય તે કહી દેજો, પણ મારી સામે છે ને આ બીજી વાર આ પ્રશ્ન લાવીને ઊભો નહીં રાખતા. હા ચાલો મૂકો ફોન. હવે જુઓ શેઠ, હા તમારે છે ને આ મહિને મને 1000 રૂપિયા વધારે આપવા પડશે. શેના? હા કટર હમણાં સાફ કરીને એના. આ મહિને છે ને 2 વાર કટર સાફ કરાવડાવી છે. અને આમે હું છે ને ઘરનો નોકર છું, આ ગટર સાફ કરવા વાળો નથી. એટલે તમારે છે ને એ રૂપિયા મને આપવા જ પડશે. તો એમાં શું થઈ ગયું? હે, એક ગટર સાફ કરી એમાં તું પૈસા માંગીશ મારી પાસે? હા તો માગું જ ને. હા તમે કોઈ દિવસ મને રજા આપી છે કે? હા કેટલા દિવસથી કહું છું કે એક રજા આપો, એક રજા આપો. હા તમે તો નો નાણાંની આ ગમે ત્યારે તમારી ઓફિસમાં રજા લઈ લો, પણ મારી જેવાનું હું જુઓ આખરે અમે માણા થઈ. હા ક્યારેક રજા જોવે તો અપાય, પણ નહોતી આપી. હવે મારે રજાની જરૂર નથી, હવે મારે પૈસાની જરૂર છે. એટલે હું છે ને તમને ચોખ્ખા શબ્દોમાં કહી દઉં છું કે આ મહિનાની 2 વાર ગટર સાફ થઈ છે, એટલે 500 રૂપિયા લેખે મારા 1000 રૂપિયા થઈ છે. અરે ગાંડા, ગટર સાફ ન કરવાની હોય. હા એ કામ છે તારું. અને એમે હા જો કમ્પ્લેન કરવાની હોય, ગટર જો ઉભરાતી હોય ને તો સોસાયટી વાળા કંઈક કરત. આપણા જ ઘરમાં, આપણા જ ઘરની બહાર તારે બધું વહીવટ કરવાની શું જરૂર હતી? સોસાયટી વાળાની વાત કરો માં. હા તમારા બા છે ને નવડું નથી પડવા દેતા. હા કાંઈ પણ કામ ન હોય ને તો ઈ કામ ચીંધી દે. અને આમે
આ છેલ્લા 3 દીધા તમે લોકો હેરાન થતા હતા, મને ખબર છે. એ ગટર વાળાને ન બોલાવવો પડે ને એની હારું થઈને તમે મારી પાસે સાફ કરાવ્યું છે. હું મન તો સમજુ છું. હા ચાલ, માનું છું કે તે મદદ કરી છે એટલા માટે તને 1000 રૂપિયા આપવા પડશે, બરાબર છે. પણ હવે તારે રજા પણ જોતી છે. નહીં નહીં, હવે રજા નથી જોતી. મારે આપવી છે ને. પણ હવે મને મજા જ છે. પણ મારે 1000 દેવાના છે હવે ને. મને શરદી નથી. પણ નો હોય તોય તું શરદી કર. શેઠ, જો આ વસૂલ કરો એ ખોટું હો. વસૂલ તમે આવી નહીં. રીતે વસૂલ ન કરો. હા જો, હવે તને 4 દિવસની રજા આપીશ અને તારા 2000 રૂપિયા કાપી લઈશ. પૂછ કેમ? અરે નોકરી જ નથી કરવી. પણ- આ તમે છે ને નવો નોકર ગોતી લેજો. આ તમારી કરતા તો કાંતા માસી ને સારું છે. આ તમારી કરતા 2000 રૂપિયા પગારે આપે અને કામે ઓછું કરવાનું અને સમય ઓછો. હવે એ સમય ઓછામાં હું કંઈક નવું કામે ગોતી લે. અને આમે આ છે ને, આ તમે રાતના 2 વાગ્યા સુધી ફોનમાં કામ કરો છો ને વાતો કરો છો ને, મને બધી ખબર છે. આ કોની હારે વાતો કરતા હોવ છો ને, એ કીધું કોઈ દી મેં ઘરમાં? શું કોની હારે વાતો કરતા હોય એટલે કેવા શું માંગે તું? કામથી વાતો કરતો હોઉં છું. આવી રીતે વાત નહીં કરતો, ઘરમાં ઝઘડા ઊભા ના કરાવતો ગાંડા. મને ખબર પડે છે હો શેઠ. આ તમે મને આમ આટા વગરનો ન સમજતા. એકવાર તમે હુઈ ગયા હતા ને ત્યારે મેં જ ફોન ઉપાડ્યો હતો. કોક છોકરી વાત કરતી હતી. તો ઓફિસમાં કામ કરતા હોય તો ત્યાં લેડીઝ પણ હોય ને જેન્ટ્સ પણ તો હોય. રાતના 2 વાગ્યા સુધી કામ કરો? કામ જ એવું હોય તો કરવું પડે ને. હા વાહ હા, શેઠ. તારું કામ ગટર સાફ કરવાનું નહોતું ને છતાં પણ તે કરીને. મેં કઈ કીધું તને કે તું ગટર સાફ કરવાનો નથી તો તું શું કામ ગટર સાફ કરે છે? મને વિશ્વાસ હતો તારા પર કે તું ગટર સાફ કરી શકીશ. એવી રીતે ઓફિસની અંદર બધાને વિશ્વાસ હોય છે કે રાતના 2 વાગે જાગીને પણ ફાઇલનું કામ પૂરું કરશે. નથી જોઈતા તમારા 1000 રૂપિયા. આજ પા રાખો. મારું એમ પણ મગજ ફરેલું છે. 1000 2000 10000 15000 જોતા છે. છોકરો આપ ચાલ. છોકરો? હા, છોકરો હું ક્યાંથી આપું? અરે શેઠ, કઈ શરમ બરમ તમારામાં કઈ મગજ જેવું છે કે નહીં? છોકરા માંગો છો પૈસા આપીને? 1000 રૂપિયામાં છોકરો મળે? હા તું કહે છે ને કે એવું કોઈ કામ નથી જે મારાથી ન થાય. બહુ હોશિયારી મારતો હોય છે. હા ચાલ મને એક વાતનો જવાબ આપ. હા તારા લગ્ન થઈ ગયા છે ને? હા 2 વર્ષ થયા. તો જો હવે તને ખબર છે ને કે તારા શેઠાણીને અમે લોકોએ લગ્ન કર્યાના ઘણા વર્ષ થઈ ગયા છે. અમારે કોઈ સંતાન નથી થતું. અને ખબર છે. હા, તમારા બા આ હવારમાં તમને લોંદ આવતા હતા. મેં હંધું સાંભળ્યું. આ ચા તું દેવા કામ કરતો હોય છે કે તારા કાન ખુલ્લા રાખીને આ ઘરમાં શું થાય છે વાતો સાંભળવા આવે છે? બધું સાંભળું છે. બધા કોના મનમાં કેટલું પાપ છે ને મને બધી ખબર છે. કાનમાં જને રૂના પોબડા નાખીને આવજે. હા અને પછી કામ કરવાનું તારે. હા બા, આ તમારા બાને કયો ને, સમજાવો ને કે સંતાન શું કરે છે. હવે અનાથ આશ્રમમાંથી બાળક લઈ આવાય, રમાડવા મળાય. અને આમે પછી ક્યાંય લોહી ને પાણી ને બધું એક ન જોવા દાવાનું હોય. એ થોડું ઘણું ઘટતું આવતું હોય એ હાલે. બા સમજી એમ છે? હા તું તો જાણે એમ કહે છે કે હા બાને કહેશું ને બા વાત માની જશે. છે ઉપાય તારી પાસે કઈ? બોલ. તો તું માગે એટલા રૂપિયા આપીશ. છોકરાનો ઉપાય જો મારી પાસે હોય છે તો અત્યારે મારી ઘરે 2-3 છોકરા ના હોય. હવે એનો કોઈ ઉપાય નથી. એ તો ભગવાન જ્યારે રાજી થાય ને ભગવાન જ્યારે આપવા માંગતો હોય ત્યારે આપે. પણ છે ને આ હંધાય હારું થઈને બા છે ને આ ઘણી વાર આમ બેન બા છે ને એને બોલવાનું ન બોલવાનું કહેતા હોય. 1-2 વાર તો મેં સાંભળ્યું છે. વાંજણી કે વાંજણી. મને ખબર છે આ ઘરમાં બાળકના લીધે તો ઝઘડાઓ થાય છે પણ આનો કંઈક તો રસ્તો કાઢવો જ પડશે ને. રસ્તો તો દવાખાના સિવાય કાંઈ ન હોય. બીજું શું હોય? દવાખાને જાય અને દવા આપે. બસ હા ખબર પડે છે મને. દવાખાને આ જવાનું, દવા આપે એટલે સારું થઈ જશે. હા જા તું છે ને તારું કામ કર. આ તમારું જમવાનું મૂક્યું જ છે ડાઇનિંગ ટેબલ ઉપર, લઈ લેજો. મતલબ ત્યાં ખાલી તમારે ભરવાનું છે. ભરવા હાટું થઈ કઈ નોકર ભાઈ કામ ન કરાવાય. વાંધો નહીં. હું તો એવી રીતના જોવે શેઠ કે જાણે છે ને આ બધુંય મારે જ કરવાનું ઘરમાં. એ ચમક એ દમક પુન પનમાં સોદામિની, હવે ડોક્ટરે કહ્યું છે ને કે રિપોર્ટ નોર્મલ આવ્યા છે તો પછી આ તારે છે ને હવેથી ધ્યાન રાખવાનું છે. આવી રીતે ફોનમાં નહીં પડ્યું રહેવાનું. આ બહારનું બધું આચર કુચર નહીં ખાઈ લેવાનું. અને આ હવે પછી હા ઘરના કોઈ કામ પણ તું મને નહીં ચિંતી, અને ચિંતવા માટે પણ હું તને વિચારવાનો સમય નહીં આપું. તો હું એ ઠીક. કામ કીધા પહેલા જ કરી નાખીશ. બરાબર? મનેથી હું કામ કરતી નથી તો કેમ એવું કહે છે? આરામ જ કરવાનો છે. હા જ્યાં સુધી આપણું બાળક આવતું નથી ને ત્યાં સુધી આરામ સિવાય કંઈ નહીં કરતી. હું છું ને, હું બધું સંભાળી લઈશ.
હું કહું છું તું હું કહેતી હોય મને કેવી રીતે ખબર પડે? આ પરિસ્થિતિ જોઈને મને એક વિચાર આવ્યો છે. પરિસ્થિતિ? શું વિચાર આવ્યો છે? બોલ ને. હા, તમે જ મને કહેતા હોવ છો ને કે ખર્ચા બહુ થાય છે, પહોંચી નથી વળાતું, કામ ઓછું થાય છે. હા, એ તો હા તારા મોજ શોખ જોઈને કહું છું, બાકી બીજું કાંઈ નથી. તો બસ એટલે જ મને વિચાર આવ્યો છે કે આપણે અત્યારે એટલી પહોંચ નથી, ખર્ચો ન કરી શકી, તો હું છે ને આ બાળકને પડાવવાનું વિચારું છું. કેવી વાત કરે છે તું? બાળકને પડાવી નાખવા માંગુ છું એટલે? આવો કોણ વિચાર કરતું હશે? હું જો દામિની, અત્યાર સુધી મેં તને ક્યારેય પણ કંઈ નથી કહ્યું, પણ જો હવે છે ને આ છે ને પાણી માથા ઉપરથી બહાર જઈ રહ્યું છે. આ તમારા હારા હાટું કહું છું. તું શાંતિથી બોલ, શાંતિથી વાત કર. આની અસર બાળક ઉપર પડશે. હું તમારા હારા હાટું કહું છું. આમાં કાંઈ છે ને મને નથી વળવાનું કે આમાં કાંઈ મારો ફાયદો નથી. હા, તમે કેટલી જગ્યાએ પહોંચશો, આપણા બે માણાનું પૂરું નથી થતું, અને એમાં હવે આ બાળકના ખર્ચા કેટલા હોય, બાળક કે એમના મોટા નથી થતા. હા તો કાંઈ નહીં, હા બાપ બન્યા પછી છે ને હું વધારે મહેનત કરી, રાત પાડી કામે વ્યો જાય, અને એવું હોય છે ને તો અઠવાડિયે એકાદી વાર જ ઘેર આવી બસ. પણ કોઈ જો, જરૂર નથી. હા, મારે છે ને મારા છોકરાને જેવી જિંદગી મારી છે ને એવી દેવા નથી માંગતી, સમજા? દામિની પરિસ્થિતિ ખરાબ છે આપણી, જિંદગી ખરાબ નથી. અને તું જે વિચાર કરશો ને એ બાળકની જિંદગી ખરાબ કરવાનો વિચાર કરશો, અને એ તે બાળક આ દુનિયા ઉપર આવે ને એ પહેલા. એટલે જ તો નથી લાવવા દેતી ને, એટલે જ મારી ઈચ્છા નથી કે આ બાળક આ દુનિયામાં આવે, કારણ કે આ દુનિયામાં આવશે તો એને આપણી જેમ ગરીબી જોવી પડશે, અને હું નથી ઈચ્છતી કે મારા બાળક મારી જેમ ગરીબીમાં જીવે. હા તો એક કામ કર ની, હા જેવી રીતે પારકા ઘરના કામ કરી કરીને હું ઘર ચલાવું છું, એવી રીતે તું મને મદદ કરજે. હા, તારી મદદ ને તારા ટેકાથી આપણે આપણા બાળકને સારી જિંદગી આપી શકીશું. એવું લાગે છે? એવું કઈ થાય નહીં. આ હંધી કહેવાની વાત છે. હા, તમે માનો કે ન માનો, મેં નક્કી કરી લીધું છે. આ મહિને કેટલા ખર્ચા આવે છે ખબર છે? આ બાળક જન્મે ને ત્યાં સુધીની વાત નથી, આ જન્મા પછી એ તે જ્યાં સુધી મરે નહીં ને ત્યાં સુધીના ખર્ચા કઈ પૂરા ન થાય. હા તો ન થાય, તારે ક્યાં કરવા પડે એમ છે? ખર્ચા તો મારે કરવાના છે ને, કમાણી હું જ કરું છું, તો હું મારા બાળકને ગદરાવી નાખી એ બાબતે તારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આ બાળક ઉપર છે ને તમારો એકનો હક નથી, આમાં મારી એ મરજી હોવી જોઈએ ને. તો દામિની, આમાં તો તું જ ખોટો વિચાર કરી રહી છે. હવે આવી રીતે જ્યારે ભગવાને આપણને સંતાન આપ્યું છે તો એને પડાવી નાખવાનું. અરે ઘણા એવા લોકો હોય છે, ઘણા તો ક્યાં, આ જે જગ્યાએ નોકરી કરું છું ને હું, આ નોકરની એ શેઠને ત્યાં જ, એને ત્યાં બાળક નથી, અને એ લોકો તો છે ને આ બાળક માટે થઈને લાખો રૂપિયા ખર્ચી શકે એમ છે. મને તો લાગે છે કે લાખો રૂપિયાની તો દવા કરાવડાવી નાખી છે, પણ છતાંય સંતાન નથી થતું. અને આપણને સંતાન થાય છે, ભગવાન આપણને આપે છે, અને તું પડાવી નાખવાની વાત કરે છે. આ તો પોતાના કર્મો કર્યા છે એવા કાળા કામ, એટલે નથી થતું સંતાન. હા તો આપણે તે આપણા કર્મોને જ ભેગા કરી રહ્યા છે. આવી રીતે આવનારા બાળકને મારી નાખવાનો વિચાર કેવી રીતે આવે? અરે તું માં છો, એક માં તરીકે આવો વિચાર આવે? આવે, મને આવ્યો છે. તમે માનો કે ના માનો, પણ મેં વિચાર્યું છે ને એ પાકું જ છે. નહીં દામિની, હું આપણા બાળકને ક્યારેય પણ પડાવવા નહીં દઉં. આખરે જેવી રીતે તું કહેશો ને કે એમાં મારા એકલાનો હક નથી, એવી જ રીતે આવનારા બાળકમાં તારી એકલીનો પણ હક નથી. આ પેદા તો મારે કરવું છે ને બાળકને. આ પોતે તો પૈસા દઈને જતું રહેવાનું, અને ઈ તે મળ્યા તો ન મળ્યા તો કઈ નહીં, કરશે સહન. કાંઈ નહીં, આ બાળકનો જન્મ થઈ જાય ને પછી બાળક મને સોંપી દેજે. બાળકની અંધી જવાબદારી હું એકલો ઉપાડી લઈ. આખરે હું એનો બાપ છું, એક માં કરતા વિશેષ રીતે રાખીશ. આવશે તો હાચવશો ને? જો આવી રીતે ઊંધા જતા નિર્ણય ના લે, હું હજી કહું છું. આ તમે હે ને શાંતિથી બેહીને વિચારજો મારી વાત ઉપર, પછી મને કહેજો કે સાચી શું કે ખોટી શું. અત્યારે છે ને તમે આ ભાવનાઓમાં આવીને હા હું એ બોલી રહ્યા છો. આવે જ ને, આ પૈસા નથી, ગરીબ છીએ, એની માટે થઈને તું આપણા બાળકને નથી રાખવા તૈયાર, તો પછી ઊંધા જતા વિચાર જ આવે, આમાં સીધા ન આવે. બોલી લીધું કે હજુ કઈ બાકી છે? અમદા તો એમ કહેતા હતા કે તારે તારું ધ્યાન રાખવાનું છે, અને અત્યારે એટલું સંભળાવો છો તો એ સારું છે. હમણાં જ ને, તું વાત જ એવી કરી રહી છો.
હજી તો બાળક આવ્યું નથી ત્યાં તો બાળક પડાવી નાખવાની વાત કરે છે. હા તો સારું થયું કે ડૉક્ટર સાહેબે આપણને આંધી વાત કરી, નકર તો તું એકલી દવાખાને ગઈ હોત તો તે આ નિર્ણય પણ લઈ જ લીધો હોત ને. અત્યારમાં દવા લઈને આવી જ ગઈ હોત ને. સોદામિની, બાળકને કંઈ ના થવું જોઈએ બસ.